નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં થઈ રહી હોય. આપ સૌ જાણો છો તેમ આ એક્ઝામની તૈયારી માટે આપણે આપણી ચેનલ ઉપર MCQ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં આજે 9th નંબરનો વિડીયો છે. આ સિરીઝમાં આપણે એઝ પર સિલેબસ સબ્જેક્ટના MCQ કરાવી રહ્યા છે કે જેનાથી તમને ફાયદો એ થશે કે એક્ઝામમાં કયા પ્રકારના MCQ આવી શકે તેનો તમને આઈડિયા આવશે. આજે જે 9th નંબરનો વિડીયો છે કે જેમાં આજે આપણે પાવર ટ્રાન્સમિશન, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કે જે 10 ક્વેશ્ચન 10 માર્ક્સનું છે તેના MCQ એટલે કે બેઝિક ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ના બેઝિક MCQ આપણે જોવાના છે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી આ એક્ઝામ રિલેટેડ આ ચેનલ ઉપર કોઈ પણ વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને મળી રહે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર અર્જુન બેચ અવેલેબલ છે કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે કે જેની ફીસ 4,999 રૂપિયા છે. અને જે વિદ્યાર્થીઓ માત્ર પાર્ટ બી ની તૈયારી કરવા માંગે છે એટલે કે 150 માર્ક્સની તૈયારી કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે કોર્સની ફી છે 3,999 રૂપિયા. અર્જુન બેચમાં તમને દરેક લેક્ચરની PDF મળી રહેશે. ઓકે, અને તે સિરીઝ પણ અર્જુન બેચમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે કે જેમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. અને ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ આ કોર્સમાં એનરોલ થઈ ગયા છે અને રિસ્પોન્સ ખૂબ જ સારો છે. જો તમે પણ ખરેખર આ એક્ઝામને તૈયારી કરી રહ્યા છે અને ટાર્ગેટ કરવા માંગે છે આ એક્ઝામને તો તમે જરૂરથી અર્જુન બેચ એનરોલ કરી શકશો. ખૂબ જ મદદરૂપ થશે. વધારે માહિતી માટે અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, અને દરેક લેક્ચર જે આપણે જે સબ્જેક્ટ છે તેમાં એક્સપિરિયન્સ ફેકલ્ટી ભણાવી રહ્યા છે અને ડેમો લેક્ચર પણ એપ્લિકેશનમાં મૂકી દીધા છે. તો ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થીઓ એનરોલ થયા છે જો તમારા કોન્ટેક્ટમાં હોય તો એમના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. 81 નંબરનો MCQ મેં તમને કીધું તે પ્રમાણે જે પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન 10 ક્વેશ્ચન 10 માર્ક. પાવર સિસ્ટમ આખું જ મૂકી દીધેલું છે એટલે પાવર સિસ્ટમ તો તમારે ડિટેલમાં કરવું જ પડશે. ઓકે, ખાલી એને સેપરેટ કરી દીધું છે કે જેમાં તમને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના આટલા ટોપિક આપેલા છે પણ તમારે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન રિલેટેડ બધી જ વસ્તુ વાંચવું પડશે. એટલે જ્યારે પણ જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો તો ખાસ ધ્યાન રાખજો કે એવું નહીં કરતા કે બેઝિક ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન થોડું વાંચી લીધું એટલે ફિનિશ. બધી જ વસ્તુ તમારે વાંચવી પડશે. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન. Which of the following materials is not used for transmission and distribution of electrical power? તો સૌપ્રથમ પાવર સિસ્ટમ. પાવર સિસ્ટમની આપણે જો ડેફિનેશન કહીએ તો પાવર સિસ્ટમ ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ સિસ્ટમ કે જેની અંદર આપણે શું કરીએ છીએ, પાવર જનરેશન, ધેન આફ્ટર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. એની અંદર ઘણું બધું આવે, પ્રોટેક્ટિવ સિસ્ટમ, બરાબર છે, બધી વસ્તુ આવે પણ આપણે વધારે ડિટેલમાં ડિસ્કસ નથી કરતા. ઓકે, જેમ કે મેં તમને શું કહું છું, પાવર સિસ્ટમની આપણે જો ડેફિનેશન આપી હોય તો સિમ્પલ આપણે એવું કહી શકીએ કે પાવર સિસ્ટમ જે છે કે જેમાં પહેલા શું આવશે, ટ્રાન્સમિશન, ધેન આફ્ટર જનરેશન, ત્યારબાદ ટ્રાન્સમિશન અને લાસ્ટમાં શું છે, ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, પાવર સિસ્ટમમાં એ 3 ભાગમાં વહેંચાયેલું છે. હવે પાવર જે જનરેટ થાય છે તેને આપણે પહોંચાડવો પણ પડશે એટલે કે જ્યાં લોડ છે, જ્યાં પાવર રિક્વાયરમેન્ટ છે ત્યાં સુધી પહોંચાડવા માટે આપણે પાવરને શું કરીએ છીએ, ટ્રાન્સમિટ કરીએ છીએ. એટલે કે તમે પાવર ટ્રાન્સમિટ કરવા માટે જે ટ્રાન્સમિશન લાઇન, જે મોટા મોટા ટાવરો યુઝ કરેલા હોય છે એ તમે જોયા જ હશે. ઓકે, તો પાવર ટ્રાન્સમિટ કરવા માટે, પાવરને કેરી કરવા માટે કંડક્ટર યુઝ થતા હોય. બરાબર, શું યુઝ થતા હોય, કંડક્ટર, જેને આપણે સિમ્પલ ભાષામાં આપણે વાયર કહીએ છીએ. બરાબર, જે પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરે છે. ઓકે, હવે ક્વેશ્ચન એ છે તો which of the following material is not used for
ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર, રાઈટ. 4 ઓપ્શન આપેલા છે: કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, ટંગસ્ટન, રાઈટ. હવે અહીંયા આગળ સિમ્પલ જે આપણા ઘરે જે વાયરિંગ છે એમાં આપણે કયું મટીરિયલ યુઝ કરેલું છે? કોપર. હવે પાવર સિસ્ટમની અંદર ઘણા બધા મોટા એટલે કે હાઈ લેન્થ ઘણા બધા મોટા કિલોમીટર હોય કે જેમાં એક જગ્યાએથી પાવર ઘણે દૂર સુધી પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય. જો હવે ત્યાં આપણે કંડક્ટરમાં જો મટીરિયલ તરીકે કોપર એટલે કે તાંબુ યુઝ કરીએ તો શું થાય? એકદમ વધારે મોંઘું પડે એટલે કે કોસ્ટલી પડે. સમજાય છે વાતમાં? તો આપણે પહેલી વસ્તુ આ કોપર જે છે તાંબુ, રાઈટ, જે એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ કેવી છે? ખૂબ જ સારી છે, પણ આપણે એ યુઝ કરતા નથી. કેમ? એનું સૌથી મોટું રીઝન છે આપણને શું પડે? મોંઘું પડે. આપણા ઘરના ખાલી પર્સપેક્ટિવ હોય તો એ સમય જાય, પણ આ તો મોટું એક જગ્યાથી ઘણા લાંબા અંતરે આપણે પાવર પહોંચાડવાનો હોય છે, આપણે કોપર યુઝ કરતા નથી. કારણ કે કોસ્ટ જે ઇકોનોમિક જોવું જોઈએ કે ભાઈ સસ્તું પણ પડવું જોઈએ, એ વસ્તુ પર આપણે ધ્યાન રાખવાનું હોય છે. ત્યાર પછી એલ્યુમિનિયમ લાઇટ વેઇટ છે, આની જે કન્ડક્ટિવિટી છે કોપર કરતા ઓછી છે, રાઈટ. પછી સ્ટીલ જેમ કે ACSR કંડક્ટર, બરાબર, એ બધી જ વસ્તુ હમણાં વધારે ડિટેલમાં આપણે ડિસ્કસ નથી કરતા. એના આન્સર પર જઈએ તો આન્સર આવશે ટંગસ્ટન. ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર, કે જેનો મેલ્ટિંગ પોઈન્ટ કેવો છે? હાઈ છે. અને એ કઈ જગ્યાએ? જેમ કે ઇલેક્ટ્રિકલ બલ્બ જે ફિલામેન્ટમાં આપણે એને યુઝ કરતા હોય છે, અને શા માટે આપણે એને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં યુઝ નથી કરતા? ડ્યુ ટુ ઇટ્સ હાઈ રેઝિસ્ટિવિટી એન્ડ કોસ્ટ. એટલે આન્સર શું આવશે? ટંગસ્ટન. Which of the following material is not used for transmission and distribution of electrical power? ઇલેક્ટ્રિકલ પાવરના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં કયું મટીરિયલ યુઝ નથી કરતા? આન્સર આવશે ટંગસ્ટન. ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, મેં તમને કીધું તે પણ આમ તો ઘણું બધું કહેવાનું હોય, પણ વધારે સમય લાગી જાય એટલે આપણે વધારે ડિસ્કસ કરતા નથી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. 82 નંબર MCQ. The main purpose of a transmission line is to. અહીંયા જ મેં તમને વાત કરી જે આપણું પાવર સિસ્ટમ છે, જેમ કે અહીંયા ડ્રો કરું એક સિંગલ ખાલી જનરેશન, ટ્રાન્સમિશન અને આ આપણું ડિસ્ટ્રીબ્યુશન, રાઈટ. જનરેશન, ટ્રાન્સમિશન અને આ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આપણો લોડ કનેક્ટેડ જ્યાં પાવર પહોંચાડવાનો છે, રાઈટ. હવે મેઇન પર્પઝ ઓફ ટ્રાન્સમિશન લાઇન, આ ટ્રાન્સમિશન લાઇન જે છે તેનું મેઇન પર્પઝ શું છે? બધાને ખ્યાલ જ હશે. generate electrical power, store electrical power, transmit power from generating station to substation. બરાબર છે. જે જનરેટિંગ સ્ટેશન પર જે પાવર જનરેટ થાય છે તેને સબસ્ટેશન સુધી પહોંચાડવા માટેનું કામ કોનું છે? ટ્રાન્સમિશન લાઇનનું. એટલે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. એકદમ બેઝિક ક્વેશ્ચન લીધા છે. મેં કીધું તેમ કે જે આપણો સિલેબસ છે, બરાબર, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન 10 ક્વેશ્ચન 10 માર્ક, કે જેમાં બેઝિક ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, પછી લાઇન પેરામીટર છે, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન, એસી ડિસ્ટ્રીબ્યુશન, કમ્પોનન્ટ ઓફ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન. એટલે આપણે ટ્રાય કરીશું કે જેટલા મેક્સિમમ MCQ કવર થાય એટલે આપણે ટ્રાય કરીશું. ઓકે, ત્યાર પછી 83 સેગ ઇન ઓવરહેડ લાઇન ડિપેન્ડ્સ ઓન. ઓકે, ઇમ્પોર્ટન્ટ MCQ છે. સેગ સમજાવું સેગ શું છે? કે સેગ ઇન ઓવરહેડ લાઇન ડિપેન્ડ્સ ઓન. જે ઓવરહેડ લાઇન જે છે તેમાં સેગ શેના પર આધાર રાખે છે? 4 ઓપ્શન આપેલા છે. એ લાઇન કરંટ ઓનલી, વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પર. બી કંડક્ટર લેન્થ એન્ડ ટેન્શન, જે એનું ખેંચાણ અને જે લેન્થ એની લંબાઈ પર, એટલે કોની? કંડક્ટર વાયરની. પાવર ફેક્ટર અને ઇન્સ્યુલેશન ટાઈપ. તો સૌ પ્રથમ તો આપણે આ જે પોઈન્ટ એટલે કે આ જે સેગ છે એને આપણે સમજી લઈએ કે સેગ છે શું. ઓકે, તો અહીંયા મેં એક ઇમેજ મૂકેલી છે. 2 પોલ છે અને વચ્ચે શું મૂકેલું છે? આ રીતના કંડક્ટર છે, જો. ઓકે, આ કંડક્ટર છે. તો એની ડેફિનેશન શું છે? સેગ ઇઝ ધ વર્ટિકલ ડિસ્ટન્સ. વર્ટિકલ એટલે આ રીતના ડિસ્ટન્સ, હોરિઝોન્ટલ એટલે આમ, બરાબર છે? તો ખ્યાલ હશે જ. સેગ ઇઝ ધ વર્ટિકલ ડિસ્ટન્સ બિટવીન ધ હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ પોઈન્ટ ઓફ ધ કંડક્ટર. એટલે કે આ લોએસ્ટ પોઈન્ટ અને આ હાઈએસ્ટ પોઈન્ટ, સમજો વાતમાં. કંડક્ટર બિટવીન 2 સપોર્ટ્સ. જે કંડક્ટર છે આપણે ક્યાં હેંગ કરાવીએ છીએ? 2 પોલ વચ્ચે હેંગ કરાવીએ છીએ ને, તો એને હાઈએસ્ટ અને લોએસ્ટ પોઈન્ટ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ ઇન એન ઓવરહેડ પાવર લાઇન, ધેટ ઇઝ કોલ્ડ સેગ. સમજાય છે વાતમાં? સેગ કોને કહેવાશે? કે જે કંડક્ટરનો હાઈએસ્ટ પોઈન્ટ અને લોએસ્ટ પોઈન્ટનું વર્ટિકલ ડિસ્ટન્સ કે જ્યાં એને હેંગ કરાવેલો છે.
બરાબર. અને જે સેગનું ફોર્મ્યુલા છે, સેગનું ફોર્મ્યુલા શું છે? S ઇઝ ઇક્વલ ટુ WL²/8T. બરાબર. આ ખાસ નોટ ડાઉન કરી લેજો, કારણ કે આના પરથી એક માર્કનો MCQ આવી શકે. બરાબર છે. સેગ S એટલે શું છે? સેગ ઇઝ ઇક્વલ ટુ WL²/8T. W એટલે શું? વેઇટ ઓફ કંડક્ટર પર યુનિટ લેન્થ. ઓકે. L એટલે આ સ્પાન. બરાબર. આ જે લેન્થ ડિસ્ટન્સ છે તે સ્પાન. T એટલે ટેન્શન ઇન કંડક્ટર ઇન હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ ટેન્શન ઇન કંડક્ટર. એટલે આ ફોર્મ્યુલા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. S ઇઝ ઇક્વલ ટુ WL²/8T. હવે આપણું જે ક્વેશ્ચન્સ છે કે સેગ ઇન ઓવરહેડ લાઇન ડિપેન્ડ્સ ઓન, તમને સેગ એટલે શું એ ખ્યાલ આવી ગયો હશે. શેના પર ડિપેન્ડ કરશે? તો જો હવે તમે જો જે સેગનું ફોર્મ્યુલા આપણે મેં તમને શું લખાયું? S ઇઝ ઇક્વલ ટુ WL²/8T. L એટલે સ્પાન. બરાબર છે. T એટલે શું? ટેન્શન. સ્પાન ધેટ મીન્સ લેન્થ, રાઈટ. T એટલે શું? ટેન્શન. તો અહીંયા જો કંડક્ટર લેન્થ એન્ડ ટેન્શન. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે. આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે. અને આ ફોર્મ્યુલા પર ખાસ યાદ રાખવાનું છે, પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રેટર ધ પાવર ફેક્ટર blank is the volume of copper required. પાવર ફેક્ટર વધારે તો વોલ્યુમ ઓફ કોપર એટલે કે તાંબાનું જે મટીરિયલ જે રિક્વાયર્ડ છે, એનું જે મટીરિયલ યુઝ થાય છે એ કેટલું યુઝ થાય? ઓછું, વધારે એમ. ઓપ્શન આપેલા છે સ્મોલર, ઓછું, ગ્રેટર, વધારે, ઇક્વલ એટલે એક સમાન, ડેટા ઇનસફિશિયન્ટ. ઓકે. પહેલી વસ્તુ તો પાવર ફેક્ટરની તો ડેફિનેશન બધાને ખ્યાલ આવી જ ગયો, ખ્યાલ હશે જ. આપણે જે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો જે MCQ સિરીઝ ચલાવી છે, પછી આ MCQ સિરીઝ, એમાં પણ પાવર ફેક્ટર વિશે આપણે ડિસ્કસ કરેલું જ છે. ઓકે. હવે અહીંયા આપણે ફોર્મ્યુલા છે, પાવરનું ફોર્મ્યુલા છે P ઇઝ ઇક્વલ ટુ √3 VI cos phi. cos phi એટલે શું? પાવર ફેક્ટર. બરાબર છે. હવે જરા સમજો, અહીંયા કરંટને હું સબ્જેક્ટ બનાવું તો I ઇઝ ઇક્વલ ટુ શું છે? P/√3 V cos phi. હવે જરા સમજો, એક ડેફિનેશન જેમ કે કરંટ ડેન્સિટી J ઇઝ ઇક્વલ ટુ શું? I/A. કંડક્ટર કેટલી સાઇઝનો જોઈએ છે, એનું એરિયા કેટલો હોવો જોઈએ, એ કેવી રીતના ડિપેન્ડ, એક શેના પર ડિપેન્ડ કરશે? એમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે. સમજાય છે વાતમાં? એનું એરિયા વધારે ઓછું એ શેના પર ડિપેન્ડ કરે? એમાંથી કેટલો કરંટ પસાર થાય છે. J ઇઝ ઇક્વલ ટુ I/A. બરાબર. તો અહીંયાથી આપણે એવું જો લખવું હોય તો જો I is directly proportional to A. સમજાય છે વાતમાં? વિદ્યુત પ્રવાહ જે ઇલેક્ટ્રિક કરંટ છે એ એરિયા છે, ક્રોસ સેક્શનલ એરિયા એના ડાયરેક્ટલી સમપ્રમાણમાં છે, એટલે I is directly proportional to A. હવે જરા સમજો શું કહેવું છું તે મેં. એટલે શું, આ શું કહેવા માંગે છે? જો વધારે કરંટ ફ્લો થતો હોય તો એ કંડક્ટરની જે સાઇઝ છે, જે એરિયા છે, તે પણ કેવો હોય? વધારે. અને જો ઓછો કરંટ ફ્લો થતો હોય તો એરિયા પણ કેવો છે? ઓછો. તો આના પરથી આપણને શું ખ્યાલ આવે? એરિયા જો આપણને ખ્યાલ આવી જાય તો એમાં આપણને ખબર પડી જાય કે એમાં મટીરિયલ કેટલું યુઝ થાય. મટીરિયલ ધેટ મીન્સ શું? એનું વોલ્યુમ, એનું ઘનફળ, કે આટલું ઘનફળ મટીરિયલ જે આમાં ગયું છે. સમજાય છે વાતમાં મેં શું કહેવા માંગુ છું? ક્વેશ્ચન શું કહે છે? ગ્રેટર ધ પાવર ફેક્ટર. પાવર ફેક્ટર વધારે હોય તો ખાલી જગ્યા ઇઝ ધ વોલ્યુમ ઓફ કોપર રિક્વાયર્ડ. જો કંડક્ટર છે કોપરનો બનેલો છે એવું સમજો, તાંબાનો. હવે એમાં તાંબુ કેટલું જાય એ કેવી રીતના ખબર પડે? તો એ તાંબુ કેટલું જાય તો એનું ક્ષેત્રફળ આપણને ખબર હોય. બરાબર. અને જો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને ખબર હોય, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ ખબર હોય, તો આપણે કહી શકીએ કે આટલું મટીરિયલ યુઝ થાય. હવે કેવી રીતના જરા જોજો. I is equal to P/√3 V cos phi. મેં તમને શું કીધું? અહીંયા શું કીધેલું છે? ગ્રેટર ધ પાવર ફેક્ટર. જો પાવર ફેક્ટર વધારે, આ પાવર ફેક્ટર શું છે? વધારે, તો કરંટ કેવો? ઓછો, કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ છે. I ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ cos phi. વ્યસ્ત પ્રમાણ છે ને, તો cos phi વધારે તો I કેવો? ઓછો. જો I ઓછો તો એરિયા પણ કેવો? ઓછો, એટલે ક્ષેત્રફળ ઓછું કંડક્ટરનું. એમાં જે મટીરિયલ યુઝ થાય છે, જે પણ મટીરિયલ, અહીંયા કોપરની વાત કરીએ, જે પણ મટીરિયલ હોય તો મટીરિયલ પર કેવું યુઝ થશે? ઓછું જ યુઝ થશે. તો પાવર ફેક્ટર વધારે હોય તો જે તાંબુનું જે ઘનફળ છે, જે વપરાય છે મટીરિયલ, તે પણ કેવું હશે? સ્મોલર, ઓછું. સમજાય છે વાતમાં? ઓપ્શન A ઇઝ અવર રાઈટ આન્સર. અહીંયા જો તમને
સ્મોલર ધ પાવર ફેક્ટર એવું લખેલું હોય એ પ્રમાણે આન્સર બદલાય. એટલે આ બધી વસ્તુ જે કન્સેપ્ટ છે આખી વસ્તુ તમારે સમજેલી હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ MCQ. Blank states that most economical area of conductor is that when the total annual cost of transmission line is minimum. હવે સિમ્પલ વસ્તુ છે, મેં તમને જો આમાં ઇકોનોમિક કન્સિડરેશન ઓફ પાવર સિસ્ટમનું એક મેઇન ઓબ્જેક્ટિવ એવો છે. પહેલી વસ્તુ તો જે ગ્રાહક છે, જે કન્ઝ્યુમર છે, તેને સફિશિયન્ટ, એકદમ પરફેક્ટ, રિલાયેબલ અને અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય આપવો, આનો ઓબ્જેક્ટિવ છે. બરાબર, કે ભાઈ કન્ઝ્યુમર સેટિસ્ફાય થવો જોઈએ કે ના પરફેક્ટ પાવર આવી રહ્યો છે. રાઈટ. બીજી વસ્તુ, જે પાવર આવે છે તે પણ કેવો હોવો જોઈએ? સસ્તો. હવે એ સસ્તો પાવર પહોંચાડવા માટે જે આખી સિસ્ટમ આપણે બનાવીએ છીએ, પાવર જનરેશન થી લઈને ટ્રાન્સમિશન થી લઈને ડિસ્ટ્રીબ્યુશન, હવે સૌથી વધારે ક્યાં યુઝ થાય? જેમ કે હવે સમજો કે જનરેટ થયો પાવર અને પાવરને આપણે પહોંચાડવો છે બીજી જગ્યાએ, તો ટ્રાન્સમિશન લાઇન યુઝ કરીએ. હવે ટ્રાન્સમિશન લાઇનમાં આપણે સૌથી વધારે શું યુઝ કરીશું? કંડક્ટર, પાવર ટ્રાન્સમિટ કરવા માટે. સમજાય છે વાતમાં? હવે આપણે પાવર જો સસ્તો મોકલવો છે, કન્ઝ્યુમર સેટિસ્ફાય થવો જોઈએ, પ્લસ એને સસ્તું પણ પડવું જોઈએ, તો ઇકોનોમિક કન્સિડરેશન અહીંયા આવી ગયું કે ભાઈ સસ્તું વસ્તુ આપણે વ્યવસ્થિત અને સારું આપણે પાવર પહોંચાડવાનો છે ગ્રાહક સુધી. કંડક્ટર છે તેની ઇકોનોમિકલ સાઇઝ આપણે ડિસાઇડ કરવાની છે. તો એ જે લો બતાવે ને એ કોણ બતાવે? કેલ્વિન્સ લો. જો આખો કેલ્વિન્સ લો એક વ્યવસ્થિત ટોપિક છે, એને સમજવો જોઈએ. હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું ખાલી. કેલ્વિન્સ લો states that most economical area of conductor, એનું ફોર્મ્યુલા પણ હું તમને બતાવું, is that when total annual cost of transmission line is minimum. હવે અહીંયા શું કહે છે? એન્યુઅલ કોસ્ટ, બરાબર, જે વાર્ષિક ખર્ચો છે, એન્યુઅલ કોસ્ટ ઓફ ટ્રાન્સમિશન લાઇન એટલે શું છે? જો હવે વસ્તુ સમજો, આ ટાવર છે, સિમ્પલ સમજીએ, આ ટાવર, ઓકે, આ કંડક્ટર છે, હમણાં જસ્ટ એમ જ ફિગર ડ્રો કરું છું. હવે અહીંયા ઘડી સમજો કે ઘણા બધા લાંબા કિલોમીટર છે, દૂર સુધી પહોંચાડવું છે પાવરને, તો આ જે કંડક્ટર છે મટીરિયલ પણ વધારે જોઈશે, એટલે આપણે આનો એક કેપિટલ કોસ્ટ નક્કી થાય. હવે એના માટે આપણે કોઈ કંપની પાસેથી આ જે હોય તે લોન લે, બરાબર, તો એ જે લોન લે છે એના પર ઇન્ટરેસ્ટ રેટ આવે, ઇન્ટરેસ્ટ રેટ પ્લસ જે ડેપ્રેસિએશન એટલે કે સમજો સમય જતા ખવાણ થાય. ખ્યાલ આવે ને? કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો, સમય જતા એના પર ખવાણ થાય, હવે એટલે કે એના પર ખર્ચ થાય, એટલે કે ડેપ્રેસિએશન કોસ્ટ. ઇન્ટરેસ્ટ કોસ્ટ એટલે કે આ આખો જે કોસ્ટ છે તે કયો કોસ્ટ છે? કેપિટલ કોસ્ટ. સમજો વાતમાં, કયો કોસ્ટ? કેપિટલ કોસ્ટ. ટ્રાન્સમિશન લાઇન પાવર ટ્રાન્સમિટ કરવા માટે જે કંડક્ટર નું મટીરિયલ ખરીદવા માટે આપણે કોઈની પાસે લોન લઈએ તો એના પર ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ છે તેનો ખર્ચો, પ્લસ ડેપ્રેસિએશન કોસ્ટ, સમય જતા એનામાં જે ખવાણ થાય સિઝનને લીધે, બરાબર, તો એ જે ખર્ચો છે તે આખો કેપિટલ કોસ્ટમાં કન્સિડર થશે. ઓકે. બીજી વસ્તુ કે પાવર આમાંથી ટ્રાન્સફર થાય છે એટલે એની અંદર એનર્જી લોસ થશે, I²R. સમજાય છે વાતમાં? તો એનર્જી કોસ્ટ, જે એન્યુઅલ એનર્જી લોસ કોસ્ટ, આ બધી જ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે. તો કેલ્વિન્સ લો એવું કહે છે કે જે આ ખર્ચો અને આ ખર્ચો જ્યારે સેમ થઈ જાય ને ત્યારે ઇકોનોમિકલ સાઇઝ જે કંડક્ટરની છે તે આપણને મળે. સમજાય છે વાતમાં? એટલે આ વસ્તુ ખાલી તમને સમજાવવા માંગુ છું કે આ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે. કેલ્વિન્સ લો સમજો, મતલબ આ બધો ખર્ચો મિનિમમ ક્યારે થશે કે આ બંને વસ્તુ કેવું થાય? સેમ થાય. ને ક્યારે? કઈ સાઇઝ પર? તો ઇકોનોમિકલ સાઇઝ અહીંયા આપેલી છે, A is equal to K2/K1. A is equal to શું? √K2/K1. અને K2 એટલે શું? તો રિપ્રેઝન્ટ એન્યુઅલ કેપિટલ કોસ્ટ પર યુનિટ એરિયા. મેં તમને કીધું ને કેપિટલ કોસ્ટમાં શું આવશે? ઇન્ટરેસ્ટ રેટ એટલે કે ઇન્ટરેસ્ટ કોસ્ટ પ્લસ ડેપ્રેસિએશન કોસ્ટ, જે લોન લીધી છે એના પર જે ઇન્ટરેસ્ટ આપવું પડે તે, પ્લસ જેનો ખર્ચો છે ડેપ્રેસિએશન, જે ઘટતું જાય, ખવાણ થતું જાય, એનો ખર્ચો કેપિટલ કોસ્ટમાં આવે. બીજું K1 રિપ્રેઝન્ટ એન્યુઅલ કોસ્ટ ઓફ એનર્જી લોસ, બરાબર, જે K1 જે છે તે એનર્જી લોસ, જે આખા એન્યુઅલમાં જે એનર્જી લોસ થાય એનો જે ખર્ચો છે તે, બરાબર, તે બધું સેમ થાય ને તે ઇકોનોમિકલ સાઇઝ. એટલે આ ઇકોનોમિકલ સાઇઝ છે કંડક્ટરની, એ બરાબર શું? √K2/K1. સમજાય છે વાતમાં?
એટલે કેલ્વિન સ્લોનું ખાલી જસ્ટ થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે, પણ તમારે ધ્યાન રાખવાનું છે, યાદ રાખી લેવાનું જોઈએ તો નહીં ખ્યાલ આવ્યો હોય તો, કે એવો કયો નિયમ છે જે એવું કહે છે કે મોસ્ટ ઇકોનોમિકલ એરિયા સસ્તો, કંડક્ટરનું જે એરિયા છે મોસ્ટ ઇકોનોમિકલ સસ્તો કયો, તો આયરો અંડરરૂટ K2 / K1, બરાબર. એ ફોર્મ્યુલા is that when total annual cost of transmission line is minimum, એવું કોણ રિપ્રેઝન્ટ કરે, તો આન્સર આવશે કેલ્વિન્સ લો, બરાબર. જો સમય મળશે તો આપણે આના પર લેક્ચર બનાવીશું એક ને મૂકી દઈશું, ત્યારે તમને કેલ્વિન્સ લો કમ્પ્લીટ ખબર પડી જશે, પણ ફિલહાલ તમારે આ યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ જઈએ. The phenomena of rise in voltage at the receiving end of the open circuited or light loaded line is called Seebeck effect, Ferranti effect, Raman effect, none of the above. Most important question સમજાવું છું તમને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન કઈ એવું કહે છે, જો લાઇટ લોડેજ અથવા તો ઓપન સર્કિટ કન્ડિશન છે, બરાબર, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એટલે કે અહીંયા પાવર જે આપણે સેન્ડ કરીએ છીએ તે સેન્ડ વોલ્ટેજ, સમજો ને ખાલી 100 વોલ્ટ ઉદાહરણ તરીકે લઈએ છીએ, ખાલી ધારો કે સમજાવવા માટે, સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ 100 વોલ્ટ અને રિસીવિંગ એન્ડ વોલ્ટેજ જનરલી શું હોય આપણને ખ્યાલ છે કે જે આપણે 100 વોલ્ટ મોકલીએ તો અહીંયા લોસને લીધે અહીંયા કેટલા વોલ્ટ પહોંચે, 90 વોલ્ટ ઉદાહરણ તરીકે. પણ જો લાઇટ લોડેડ કન્ડિશન, આ જરા ધ્યાન આપજો, લાઇટલી લોડેડ કન્ડિશન અથવા તો ઓપન સર્કિટ કન્ડિશન હોય તો તેવા કેસમાં શું થાય છે, જે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે તે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતા કેવો હોય, વધી જાય. આ એક ઇફેક્ટ છે, બરાબર. એ કઈ ઇફેક્ટ કહેવાય, ફેરાન્ટી ઇફેક્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આ એમસીક્યુ, ઘણી બધી એક્ઝામમાં ક્લાસ 2 ક્લાસ 3, બરાબર, કે જ્યારે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતા કેવું થાય, વધી જાય, એને આપણે કઈ ઇફેક્ટ કહીશું, ફેરાન્ટી ઇફેક્ટ. આવું શાના કારણે થાય, તો ચાર્જિંગ કરંટને લીધે, બરાબર. એક આખી થિયરી છે ફેરાન્ટી ઇફેક્ટની, કોર્સમાં આપણે ખૂબ જ સારી રીતે સમજાવેલી છે કે ફેરાન્ટી ઇફેક્ટ શું છે, કેવી રીતના થાય છે, અને એને રિડ્યુસ કરવી હોય, ઓવરકમ કરવું હોય તો કયું કમ્પેન્સેટર યુઝ થાય, એ બધી જ વસ્તુ આપણે કોર્સમાં કમ્પ્લીટ સમજાવેલું છે. ઓકે, જો સેશન્સ તમને ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક પણ કરતા રહેજો. ઓકે, તો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતા વધારે હોય આવી ઇફેક્ટને આપણે કઈ ઇફેક્ટ કહીએ છીએ, ફેરાન્ટી ઇફેક્ટ. નેક્સ્ટ MCQ 87 નંબર, the square root of the ratio of line impedance and shunt admittance is called. આ પણ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે, બરાબર. શું કહે છે, સ્ક્વેર રૂટ ઓફ ધ રેશિયો ઓફ લાઇન ઇમ્પિડન્સ એન્ડ શન્ટ એડમિટન્સ ઇઝ કોલ્ડ સર્જ ઇમ્પિડન્સ ઓફ લાઇન, કંડક્ટન્સ ઓફ ધ લાઇન, રેગ્યુલેશન ઓફ ધ લાઇન, નન ઓફ ધ અબવ. તો જે સ્ક્વેર રૂટ ઓફ ધ લાઇન ઇમ્પિડન્સ એન્ડ શન્ટ એડમિટન્સ કે જેને આપણે Z0 થી હમણાં ઇન્ડિકેટ કરીએ ઇઝ ઇક્વલ ટુ Z અપોન Y. Z એટલે શું, ઇમ્પિડન્સ, અને Y એટલે શું, એડમિટન્સ, is called surge impedance of the line, એટલે કે એને કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ પણ કહેવામાં આવે, બરાબર છે. અહીંયા લખી દઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવે. સર્જ ઇમ્પિડન્સ of the line is given by under root એટલે કે સ્ક્વેર રૂટ વર્ગમૂળમાં Z upon Y. Z એટલે શું, ઇમ્પિડન્સ, અને Y એટલે શું, એડમિટન્સ. ઓકે, આ શેના માટે, એનાથી શું એનાલાઇઝ થશે, તો તમે આ એફિશિયન્સી એનાલાઇઝ કરી શકશો, બરાબર. જે રિફ્લેક્શન, વોલ્ટેજ રિફ્લેક્શન એનાલિઝ કરી શકો, વેવ જે ટ્રાન્ઝિયન્ટ વેવ ની એનાલાઇઝિસ કરી શકો, બરાબર. પણ એ હમણાં આપણે જરૂર નથી. તમારા ફોર્મ્યુલા ખાસ તમારે યાદ રાખવાનું છે, ગોખી કાઢજો ફોર્મ્યુલા, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઘણી બધી એક્ઝામમાં ન્યુમેરિકલ પણ પૂછાઈ ગયા છે આના પરથી, કે સર્જ ઇમ્પિડન્સ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ શોધો કે જેનું ફોર્મ્યુલા Z upon Y, under root Z upon Y. Okay, next MCQ. The distributors for residential areas are. જો તમે ચેનલ ફોલો કરેલી હોય, તમે બધી MCQ સિરીઝ આપણી સ્ટાર્ટ છે આપણી, જે આઈડિયા એક્ઝામ માટેની અને જે પેપર સોલ્યુશન વાળી, જે દિવ્યાંગ વિદ્યાર્થીઓની જે એક્ઝામ લેવાઈ ગઈ છે એનું પેપર સોલ્યુશનની જો સિરીઝ પણ તમે જોયું હોય તો તમને ડિસ્ટ્રીબ્યુટર, ફીડર,
અને સર્વિસમેન તમને પરફેક્ટ ખ્યાલ હશે, બરાબર. મારે અહીંયા વધારે સમજાવવાની જરૂર નથી. જો તમને નથી ખ્યાલ તો ખાસ તમે બધા વિડીયો જુઓ. દરેક વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લીધા છે. બની શકે આમાંથી કોઈ એમસીક્યુ બેઠો આવી જાય, બરાબર. તમારી એક્ઝામમાં તમને મદદરૂપ થશે, શ્યોર મદદરૂપ થશે. ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો રિસ્પોન્સ છે, એટલે બધા એમસીક્યુ જોઈ લેજો અને ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર છે. તો જે ડિસ્ટ્રીબ્યુટર છે ફોર રેસિડેન્શિયલ એરિયા, રાઈટ, અહીંયા ગાડી આ ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન, ઓકે, એ સમજાવેલું છે. પણ અહીંયા આ જે ક્વેશ્ચન છે તે જોજો. ધ ડિસ્ટ્રીબ્યુટર ફોર રેસિડેન્શિયલ એરિયા આર સિંગલ ફેઝ, 3 ફેઝ 3 વાયર, 3 ફેઝ 4 વાયર, નન ઓફ ધ અબવ. તો આપણે જે ડિસ્ટ્રીબ્યુશન તરફ છે, જે અહીંયા ગાડી આપણે એને સર્વિસમેન કહીશું, જે સિંગલ વાયર, જે પોલ પરથી એનર્જી મીટર સુધી આવે, સિંગલ ફેઝ, રાઈટ. તો અહીંયા ગાડી જે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન છે કે ત્યાં આપણે કયું કનેક્શન યુઝ કરીએ છીએ, તો 3 ફેઝ જે ડેલ્ટા ટુ સ્ટાર, શાના માટે? એક ન્યુટ્રલ મળી જાય એટલા માટે. સિંગલ ફેઝ અને ન્યુટ્રલ તમે પાવર લઈ શકો. તો જે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર ફોર રેસિડેન્શિયલ એરિયા હોય એ કયું આપણે યુઝ કરીએ છીએ? 3 ફેઝ 4 વાયર, બરાબર. 3 ફેઝ અને ન્યુટ્રલ 4 વાયર. સમજાય છે વાતમાં? 3 ફેઝ 4 વાયર. ઓકે, આ ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન્સ નું નોલેજ હોવું જોઈએ, કારણ કે આમાંથી પણ એમસીક્યુ પૂછાતા હોય છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. ઇફ ધ હાઇટ ઓફ ટ્રાન્સમિશન ટાવર ઇઝ ઇન્ક્રીઝડ. ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન્સ, જીપીએસસી ક્લાસ 2, ક્લાસ 3, GSSB ની પણ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન્સ છે, અને ઘણી બધી બુકોમાં આનો આન્સર રોંગ આપેલો છે, એટલે ખાસ જરા ધ્યાન આપજો. અહીંયા જે આન્સર હું તમને કહીશ એ જ એનો સાચો આન્સર છે, બરાબર છે. શું કહે છે? ઇફ ધ હાઇટ ઓફ ટ્રાન્સમિશન ટાવર ઇઝ ઇન્ક્રીઝડ. જે ટ્રાન્સમિશન ટાવર છે જેની ઊંચાઈ વધારવામાં આવે તો શું થાય? ઓપ્શન એ, ધ લાઇન કેપેસિટન્સ વિલ ડિક્રીઝ, કેપેસિટન્સ ઘટે, બટ લાઇન ઇન્ડક્ટન્સ વિલ રિમેન અનચેન્જ, પણ ઇન્ડક્ટર અનચેન્જ રહેશે. The line capacitance and inductance will not change, બંને ચેન્જ થશે નહીં. The line capacitance will increase, capacitance વધશે, but inductance will decrease, inductance ઘટે. The line capacitance will decrease, capacitance ઘટશે અને inductance વધે. ઓકે, તો આનો સાચો આન્સર છે ઓપ્શન એ. ઓપ્શન એ, the line capacitance will decrease, but line inductance will remain unchanged. જો તમને કેપેસિટન્સ નું ફોર્મ્યુલા જો ખ્યાલ હોય તો C is equal to એપ્સાઇલોન A upon D. D એટલે સ્પેસિંગ બિટવીન ટુ પ્લેટ. હવે ટ્રાન્સમિશન લાઇન જે છે, એટલે કે ટ્રાન્સમિશન ટાવર, જો તમે હાઈટ વધારશો તો ટ્રાન્સમિશન લાઇન ઉપર જશે. હવે ટ્રાન્સમિશન લાઇન અને ગ્રાઉન્ડ વચ્ચે કેપેસિટન્સ ક્રિએટ થાય છે, એ તો તમે વિઝિબલ નથી પણ ફોર્મ થાય છે, રાઈટ. હવે જેવું ડિસ્ટન્સ વધતું જશે, એટલે કે હાઈટ વધતું જાય, આ વધતું જાય, ડિસ્ટન્સ વધતું જાય, તો કેપેસિટન્સ શું થાય? ઘટે. સમજાય છે વાતમાં? બટ ઇન્ડક્ટન્સ પર કોઈ ચેન્જ આવતો નથી. સમજાય છે? આ આન્સર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, કારણ કે ઘણી બધી બુકમાં જે મેં જોયું છે કે જેમાં આન્સર રોંગ આપેલો છે, ઓપ્શન સી આપેલો છે, પણ એનો આન્સર શું આવશે? રાઈટ આન્સર કેપેસિટન્સ ઘટશે જ્યારે ઇન્ડક્ટન્સ રિમેન અનચેન્જ, ઇન્ડક્ટન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, ચાલો. એટલે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ એમસીક્યુ, ઓન વિચ ઓફ ધ ફોલોઇંગ ડઝ ધ સાઇઝ ઓફ ફીડર ડિપેન્ડ. ઓકે, મેં તમને અહીંયા કીધું ને કે આપણે આપણી જે સિરીઝ છે એમાં 3 વસ્તુ સમજાવેલું જ છે, ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન, રાઈટ. તો એ જ વસ્તુ છે કે ફીડર જે છે, ઓન વિચ ઓફ ધ ફોલોઇંગ ડઝ ધ સાઇઝ ઓફ ફીડર ડિપેન્ડ. જે ફીડર છે, ફીડર એટલે શું? કે જે પાવર ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચાડે છે, રાઈટ. તો એ શેના આધારે? કરંટ કેરિંગ કેપેસિટી. ઓપ્શન ડી, જે ડિસ્ટ્રીબ્યુટર વોલ્ટેજ પ્રોફાઇલ પર. હમણાં ખાલી ધ્યાન રાખો, ફીડર જે છે તે શેના પર ડિપેન્ડ કરશે? કરંટ કેરિંગ કેપેસિટી, કારણ કે સપ્લાય કરે છે, તો એમાંથી કેટલો કરંટ પસાર થાય છે એના પ્રોફાઇલ પર એને ડિઝાઇન કરવામાં આવે. એટલે ખાસ આ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાન રાખજો. ઓકે, ઓકે, તો આટલા એમસીક્યુ આપણે જોયા, અને દરેક એમસીક્યુમાં જેટલું બને એટલું સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો આશા રાખું કે તમને દરેક એમસીક્યુ ખ્યાલ આવી ગયા હોય, અને જો તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો, એમાં પૂછી શકો. ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જોઈન કરી શકો, અને
આ એક્ઝામની તૈયારી માટે આપણે કોમન સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે કે જેમાં દરેક અપડેટ અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયા છે. અપડેટ પણ આપણે એમાં મૂકતા રહેતા હોય છે. તો એ હજુ ગ્રુપ નથી જોઈન્ટ કર્યું તો તમે ખાસ એ ગ્રુપ જોઈન્ટ કરી લો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને મેં કીધું તેમ અર્જુન બેચ તમારી એક્ઝામની તૈયારી માટે તમને ખૂબ જ મદદરૂપ થશે. ઘણા વિદ્યાર્થીઓ જે જોઈન્ટ કરેલું છે એનો રિસ્પોન્સ ખૂબ જ સારો છે અને એમને ઘણી મદદ મળી રહી છે. તો તમે પણ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છો તો જરૂરથી અર્જુન બેચ એનરોલ કરો. ઓકે, અને મેં કીધું તેમ વધારે માહિતી માટે તમે આ નંબર પર મને કોલ કરી શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ MCQ સિરીઝના વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને ખાસ જેટલું પણ વાંચેલું છે તેનું ખાસ તમે એક દિવસ એવો ફાળવવાનો છે જેમાં જેટલું પણ હમણાં સુધી તમે રીડિંગ કરેલું છે તેનું તમારે રિવિઝન કરવાનું રહેશે. જો તમે રિવિઝન નહીં કરશો તો તમારું કોન્ફિડન્સ પર બિલ્ડ થશે નહીં, પ્લસ તમને ખ્યાલ પણ નહીં આવશે કે જે મેં વાંચેલું છે તેમાંથી મને આવડે છે કે નહીં. અમારા પોતાના એક્સપિરિયન્સ પરથી હું તમને જણાવું છું. કોમ્પિટિટિવ એક્ઝામમાં એક ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જેટલું પણ તમે વાંચેલું છે એને ખાસ અને ખાસ રિવાઇઝ કરતા રહેજો અને સાથે સાથે MCQની પ્રેક્ટિસ પણ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.